મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે તમને કરાવશું ઉગા મેળી વાળા મામાના દર્શન। તો અમે પહોંચી ઉગા મેળી અને ઉગા મેળી સીન તમારે જો આ લોકેશન ચાહે ઉગા મેળી પહેલાં આવવું પડશે અને ઉગા મેળી સીન લગભગ 2-3 કિલોમીટર અંદર કાચા રસ્તે તમે જોઈ શકો છો। આવો કાચો રસ્તો હશે જ્યાં મામા દેવે તમારે જવું હોય ને તો કોકને પૂછી લેજો તો તમને બતાવશે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે વિડીયોમાં વધશું આગળ અને મામાજીના દર્શન કરાવશું, પેંડા ખાવી તમને દેખાડશું, હા બધું દેખાડશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા હતા। હું અહીંયા જોતા તો મામાજીનું મંદિર બતાવે તો આપણે હવે અંદર જઈને દર્શન કરશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને દામ ભાઈ જો આપણે આગળ જ છે તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે મામા દેવનું મંદિર, આ ઉગા મેળી અમારા દામભાઈ જો અહીં ઊભા છે। તો દર્શન તમે પણ કરી લો, હું કરાવી દઉં જો તમને હે ને। હા મિત્રો તમે આવશો એટલે તમારે પેંડાની પ્રસાદ લઈને આવવું પડશે, કારણ કે બધા પેંડા લઈને જ આવે છે અને પેંડા જેટલા ખાવા ને એટલા મળી રહેશે, પણ તમારે બેઠા મોઢે નહીં જવાનું હોય, પાણી પીને જવું પડશે। હા પાણી પીને બહાર નીકળવાનું, કારણ કે પેંડા ખાઈને પછી પાણી હેઠા મોઢે નથી જવાતું। એટલે જો તમે જોઈ શકો આ મામાદેવનું મંદિર છે આપણું ને આગળ જો બેહવાની સુવિધા છે। ખતરનાક આમ ભાઈ જો ગાડી લઈને તૈયાર થઈ ગયા છે। તો મિત્રો આપણે વિડીયો અહીં પૂરો કર્યો છે ને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય મામાદેવ। વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ન હોય તો મળશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી આવજો।